અરે મમ્મી, જમવાનું થઈ ગયું છે, ચલો જમી લઈએ. ચાલ, મારી વહુએ જમવાનું બનાવી દીધું છે. જમવું છે તારે? અરે મમ્મી કોની જોડે વાતો કરો છો? જે હોય એ જવા દો ને. અરે મમ્મી, હું નોકરીએ જાઉં છું, સાંજે વહેલી આવી જઈશ. અરે મમ્મી, હું તમને કહું છું, હું નોકરીએ જાઉં છું, સાંજે વહેલી આવી જઈશ. આ જા, હવે તું તારા કામે જા. જોયું, એના કામની જ પડી છે. મારી જોડે વાતો કરવાનો ટાઈમ નથી, પણ તું તો કરીશ ને, હે ને? નક્કી મારા સાસુને છે ને કંઈક થઈ ગયું લાગે છે. લાવ ફેમિલી ડોક્ટરને પૂછી જોઉં શું થયું છે. હલો. હા ગાયત્રીબેન બોલો. અરે હું શું કહું, મારા સાસુ છે ને કંઈક થઈ ગયું લાગે છે. એ છે ને નિર્જીવ વસ્તુ હોય ને એમની જોડે કાયમ વાતો કરતા હોય છે. એટલે એમની જોડે વાત કરી એટલે તમે લોકો નથી ઘરે? એમાં શું છે કે મારા સસરા 2 મહિના માટે બહાર ગયા છે અને મારા ઘરવાળાને છે ને ટાઈમ નહીં હોતો. એ ઓફિસના કામથી બહાર ને રહે છે અને મારે છે ને અત્યારે હું નોકરીએ લાગી છું, એટલે મને ટાઈમ નહીં મળતો. બરાબર. એટલે એમને છે ને એકલતા અનુભવે છે, એટલે એમને છે ને પોતાની જાતને એક કાલ્પનિક દુનિયામાં નાખી દીધા છે. એટલે એમને એની જોડે વાત કરે ને તો એ લોકો ખુશ રહે. તો અમારે શું કરવાનું આમાં? એટલે આનો એક જ રસ્તો છે કે તમે એની પાછળ ટાઈમ સ્પેન્ડ કરો, એમની જોડે વાતચીત કરો, એમને ખુશ રાખવાની કોશિશ કરો, એમને ક્યાંક બહાર સારી જગ્યાએ ફરવા લઈ જાઓ, તો શું આમાંથી જલ્દી નીકળશે. બરાબર? સારું. અરે ડૉક્ટર સાહેબ, તમારે તો કહેવું આસાન છે પણ કરવું બહુ મુશ્કેલ છે. અમે કમાઈશું નહીં તો ઘરના હપ્તા ક્યાંથી ભરશું, ઘર ખર્ચ ક્યાંથી ચલાવશું? અને સાચું કહું, આ રાત દિવસ મહેનત કરવામાં તો અમે અમારા મોશોખે ભૂલી ગયા છે. અમે 10-15 દિવસ કામ ના કરીએ ને તો માથે હપ્તા ચડી જાય અને એની માટે અમારે બીજી લોન લેવી પડે. અને સાચું કહું, અમારે તો બીમાર થવાનો એ ટાઈમ નથી. લોકો કહે છે કે કેટલાય પુણ્ય કર્યા હશે ને ત્યારે આપણને મનુષ્યનો અવતાર આપે છે. અને જો હું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે આવો જ અવતાર આપતા હોય ને તો મનુષ્યનો અવતાર અમને ક્યારેય નહીં આપતા. કંઈ નહીં, જિંદગી છે તો સંઘર્ષ છે અને સંઘર્ષ છે તો સામનો તો કરવો જ પડશે. કંઈ નહીં, સામનો કરી લઈએ. હે ને? મજા આવે તને? હે? ચાલ આપણે પેલાને રમાડીએ. હા ચાલ. મારું ઢીંગલું ક્યાં ગયું? આ રહ્યું. ચલો આપણે જોડે રમીએ. હા, તારે રમવું છે? ચલો 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 ચલો.